भरी जाओ भरी जाओ। भगत सिंह को लेफ्ट सैल्यूट, भगत सिंह को लेफ्ट सैल्यूट, भगत सिंह तुम्हारे अरमानों को આજે સ્વતંત્ર સંગ્રામમાં જે ક્રાંતિવીરો હતા, એ ક્રાંતિવીર જેને શહીદ આઝમનું એવોર્ડ આપવામાં આવ્યું એવા શહીદ આઝમ ભગતસિંહ, રાજદેવજી, રાજગુરુજી અને સુખદેવજી ને આજે ફાંસીના માથડે તેઓ હસતા હસતા ચડી ગયા હતા। એમનું એક અરમાન હતું કે આ દેશ ગુલામ મુક્ત બને, વાણી વિલાસની અભિવ્યક્તિ હોય, ધર્મની અભિવ્યક્તિ હોય અને શોષણ વિહીન સમાજની રચના થાય, તે માટે એ લોકોએ પોતાના ફાંસી ઉપર લટકા હતા। પણ આજે કમનસીબી ઘટના છે કે વાણી વિલાસ હોય કે ધાર્મિક સ્વતંત્રતા હોય કે આજે શોષણ વધુમાં વધુ ફેલાતું જાય છે। આજે આપણે અંગ્રેજોને પણ ભૂલી જઈએ તેવું શાસન આજે શાસન કરતા કરી રહ્યા છે। એટલે અમે કહેવા માંગીએ છીએ કે જે વીર ભગતસિંહના અરમાનો હતા કે શોષણ મુક્ત ભારતની રચના, એ તરફ અમે લોકો હંમેશા પ્રયત્નશીલ રહીશું। આજના પ્રસંગે એસએફઆઈ એટલે કે ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુનો જે શહીદ દિવસ છે, તો શહીદ દિવસ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલી છે। પરંતુ જો ભગતસિંહની વાત કરીએ તો ભગતસિંહ એ યુવા હતા જ્યારે એમને ફાંસી આપવામાં આવી હતી અને એ કાયદાના વિદ્યાર્થી હતા। તો ભગતસિંહને જ્યારે આપણે યાદ કરતા હોય કે આઝાદીની ચળવળમાં જોડાયેલા હતા, પરંતુ ભગતસિંહને જો વધારે વાંચીએ તો આપણને ખ્યાલ આવે છે કે ભગતસિંહ ફક્ત આઝાદી માટે ન હતા લડતા, એ એવી એક વ્યવસ્થા માટે લડતા હતા, ક્રાંતિ માટે લડતા હતા કે જેમાં મનુષ્ય દ્વારા મનુષ્યનું શોષણ બંધ થાય, જેમાં દરેકને જીવવાનો અધિકાર હોય, બોલવાનો અધિકાર હોય, શિક્ષણનો અધિકાર હોય, વ્યવસાય કરવાનો અધિકાર હોય। તો ભગતસિંહ આ જે સમાન વ્યવસ્થા છે જેને સમાજવાદ તરીકે પણ ઓળખાય છે, તે માટે સંઘર્ષ કરતા હતા। અને ભગતસિંહે જે સંગઠનની સ્થાપના કરી હતી સૌપ્રથમ HRA એટલે કે હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન। પરંતુ જ્યારે એમને ખબર પડી કે આપણે જે સમાજવાદનો સિદ્ધાંત છે લોકો સુધી પહોંચવો જોઈએ, એ માટે એમને સોશિયાલિસ્ટ શબ્દ ઉમેરીને એટલે કે સમાજવાદ શબ્દ ઉમેરીને HSRA ની સ્થાપના કરી હતી। હવે ભગતસિંહને જ્યારે ફાંસી પર બોલાવવામાં આવ્યા હતા કે જ્યારે એમને જેલર બોલાવવા માટે આવે કે તમને ફાંસીનો સમય થઈ ગયો છે, ત્યારે ભગતસિંહ એ પુસ્તક વાંચતા હતા। તો આ પરથી જ આપણે સમજી શકીએ છીએ કે ભગતસિંહને એક અભ્યાસ માટે અને એક દેશના બદલાવ માટે કેટલી બધી પ્રેરણા હતી અને કેટલા બધા એ માટે બલિદાન આપવા માટે તૈયાર હતા। અને અમારું જે વિદ્યાર્થી સંગઠન છે, તો ભગતસિંહે જે વિદ્યાર્થીઓ માટે સંદેશો આપ્યો હતો કે વિદ્યાર્થીઓનું કામ છે ભણવાનું, પરંતુ જ્યારે આજુબાજુની પરિસ્થિતિનું એવું નિર્માણ થતું હોય કે જ્યારે એ શિક્ષણ આપણને પરિસ્થિતિ વિશેનો આપણને અભ્યાસ ના કરાવી શકતો હોય, એ જે શિક્ષણ છે નકામું છે। તો આજે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુનો જે સ્વપ્ન હતા, એમના જે વિચારો હતા, એ માટે એસએફઆઈ દ્વારા અને આપણે વિદ્યાર્થી તરીકે પણ એ આહવાન કરીએ છીએ કે દરેક વિદ્યાર્થી પોતાના હક માટે જાગૃત બને અને ભગતસિંહને જે વિચારો છે વિચારો માટે